નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં. અને જો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે તમારા માટે શૈક્ષણિકના જે બ્રેકિંગ ન્યૂઝ હોય, સારા સમાચાર હોય, ભરતીને લઈને તમામ અપડેટ આપણે આપતા રહીશું. તો મિત્રો, વાત કરીશું કે લોકસભાની ચૂંટણી પહેલા ધોરણ 1 થી 12માં એટલે કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અંદાજે 8 થી 10,000 જેટલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે એવું મિત્રો એક ન્યૂઝનો જે કટિંગ છે એ મિત્રો ફરી રહ્યું છે. તો શું જે સાચું છે કે નહીં એને વિશે આપણે વાત કરીશું. અને ટેટ અને ટાટના જે પાસ ઉમેદવારો છે એમના માટે ચૂંટણી લક્ષી જાહેરાત છે કે લોલીપોપ છે, જેની અત્યારે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તો એના વચ્ચે એક ન્યૂઝ આવ્યા છે જેના વિશે સંપૂર્ણ અપડેટ મેળવું છે આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ગુજરાત સમાચાર કચ્છ આવૃત્તિના ન્યૂઝ મુજબ આપણે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા જે આચાર સંહિતા લાગુ પડી જાય એ પહેલા ધોરણ 1 થી 12માં 8 થી 10,000 જેટલી કાયમી શિક્ષકોની મોટી ભરતી આવવાની સંભાવના અત્યારે મિત્રો લાગી રહી છે. વાત કરવામાં આવે તો પ્રાથમિક વિભાગમાં 2750 વિદ્યા સહાયકની નિમણૂક અંગેની પ્રક્રિયા રોસ્ટર રજિસ્ટરને લગતી કામગીરી પૂર્ણ થઈ ગયેલી હોવાથી આવનારી ફેબ્રુઆરી માસમાં ગમે ત્યારે નોટિફિકેશન ભરતી પ્રક્રિયા સહિતની જે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે. જ્યારે સાથે સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે એમના માટે લાડવો છે કે લોલીપોપ, એની પણ અત્યારે મિત્રો ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આગળ વાત કરવામાં આવે તો બીજી બાજુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષક તરીકે એટલે કે શિક્ષણ સહાયક તરીકેની ભરતી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચક્રો શરૂ થઈ ગયા હોવાનું પણ અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ઉમેદવારોએ જણાવ્યું કે તાજેતરમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી થવાના ખાનગી અહેવાલ બાદ ઉમેદવારો આ બાબતે ચૂંટણી લક્ષી ગણાવી રહ્યા છે. અને હકીકત જો જૂન માસમાં ધોરણ 1 થી 12માં 8 થી 10,000 જેટલી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો ઉમેદવારોના બે હાથમાં લાડવા બની રહેશે, જેને દેખીતો ફાયદો આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તા પક્ષને પણ થશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સાથે સાથે માધ્યમિક વિભાગના માળખામાં નવતર અભિગમ બાદ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ પણ લાગુ પાડી દેવામાં આવી છે. અને ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાના હેતુથી માત્ર મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાનમાં લાવે એવું પણ મિત્રો શિક્ષણવિદો દ્વારા અત્યારે સ્પષ્ટ જણાઈ આવી રહ્યું છે. આગામી સમયમાં આ નવો નિયમ પણ એડ થઈ શકે છે. રાજ્યમાં અમુક કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓના બોળપણનો લાભ લઈ બીએડ સહિતના એક્સટર્નલ કોર્સ થતો હોવાથી અમુક સંસ્થા દ્વારા બાહેધરી આપી મસ મોટી 6 આંકડા સુધીની જે ફી નગદ સ્વરૂપે મેળવી અને અભ્યાસ કર્યા વિના પણ ડિગ્રીઓ આપી દેવામાં આવે હોવાનો અત્યારે અહેવાલ બાદ શિક્ષણ વિભાગે આ કથિત પ્રકરણને ગંભીરતાથી લઈ અને એમાં જે નવો નિયમ એડ કરી શકે છે, જેના લીધે નાણાંનો જોરે ઘરે બેઠા ઘણા બધા જે ઉમેદવારો છે એ અભ્યાસ કર્યા વગર પણ ડિગ્રી મેળવી લે છે અને એમના જે માર્ક્સ હોય છે એ ઓટોમેટિકલી મેરિટમાં વધી જતા હોય. અને જે આ ભરતી પ્રક્રિયા આગામી આવશે એમાં નિયમોમાં સુધારા વધારા થઈ હોવાનું શિક્ષણવિદો પાસેથી અત્યારે જાણવા મળ્યું છે. કારણ કે બીએડ જેવો કોર્સ તમે ફી આપી અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો એમાં કોઈ ઉમેદવારો ફીના જોરેથી ગેરફાયદો ના ઉઠાવે એને લઈ અને માત્ર ને માત્ર ટેટ અને ટાટની જે તમે દ્વિસ્તરીય પરીક્ષાઓ આપી છે એના જ ગુણે ધ્યાનમાં લેવા માટેની ભલામણો કરવામાં આવી છે. તો આગામી સમયમાં શું એનો નવી નોટિફિકેશન ક્યારે આવે છે અત્યારે જોઈ શકો છો. જે ન્યૂઝના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે આવી શકે એવું જણાવવામાં આવ્યું છે. જે પ્રાથમિકની ભરતી પ્રક્રિયા બાકી હતી એ. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.